ઓય સાંભળો તો હા બોલ ને. એ હું તમને 3 પ્રશ્ન પૂછું ને એના સાચા જવાબ આપી દ્યો ને તો જો આ નાળિયેર પાણી પીને પછી તમને ગરમ ગરમ ગોટા બનાવી દઈશ. તો મજા પડી જાય હો. और अभी तो रुको, મોઢામાં પાણી આવી ગયું. પૂછ જલ્દી હાલ જા. क्लाइमैक्स अभी बाकी है। એ આ હવાઈ જહાજમાં બેઠી હોય ને ઈ છોકરીને શું કહેવાય? बहुत तेज हो रहा है। લ્યો હવે એને હવાઈ સુંદરી કહેવાય. હવે બીજો પ્રશ્ન પૂછો કે આ દવાખાનામાં હોય ઈ છોકરીને શું કહેવાય? અરે એમાં શું છે, એને દવાઈ સુંદરી કહેવાય. એ તો પછી આ ઘરમાં જે સ્ત્રી હોય એને શું કહેવાય? यही नहीं, अभी और सुनिए। એને લડાઈ સુંદરી કહેવાય. શું બોલ્યા તમે? રહ્યો રહ્યો જે હું તમને ગરમા ગરમ ગોટા ખવડાવું. ભાગો, આ તો હમણાં ભજીયામાં કજિયા થઈ જાય. ये क्या है? પ્યારી બહેનો, તમને બધાને હું એક સંદેશ આપવા માંગુ છું કે તમારા પતિની હંમેશા સેવા કરો, એમને હંમેશા ખુશ રાખો. કેમ કે એક આ પતિ છે કેવા હોય છે કે જે આપણને દુનિયાની બધી જ ખુશી આપે છે અને આપણી બધી વાતનું ધ્યાન આપે છે. એટલે હું તમને કહું છું કે ઘણી મહિલાઓ કેવી હોય કે હંમેશા એના પતિ હારે ઝઘડા કર્યા કરતી હોય અને બાયજાત કરતી હોય, એટલે એના ઘરમાંથી સુખ શાંતિ કાયમ માટે વહી જાય છે. એટલે જ હું તમને કહું છું કે છે ને બધા પછી બોલવાનું નહીં, હંમેશા બક 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 કીધું છે ને. હું બોલું ને ત્યારે બોલવાનું નહીં, હું બોલું છું ને. ये भगवान क्या जुल्म है। એટલે બહેનો, હું તમને કહેવા માંગુ છું કે તમારા પતિને એક બોલવાનો મોકો આપો એટલે ઘરમાં હંમેશા માટે સુખ શાંતિ જળવાઈ રહે. એય બસ કાઢો તો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? બધાને આંખો ખુલવાનો એક સમય હોય છે. ગાયની આંખો છે ને જન્મની સાથે ખુલી જાય. બકરીની આંખો છે ને 2 કલાક પછી ખુલે અને બિલાડીની આંખો છે ને 6 દિવસ પછી ખુલે. એક માણસ જ એવો છે ને, रुको जरा, એની આંખો सबर करो। લગન પછી ખુલે. એય આ છોકરી કે ને તમારી જો આ બગરમાં બધું દેખાય ને એ બધું કામ કરવા માંડો. હાલો ભાભી મારા ભાઈ છે ઘરે? હા છે ને. એય બહાર આવો તો. આ ભૂપતભાઈ આવ્યા છે. रुको जरा, કોણ ભૂપત આવ્યો सबर છે? करो। અરે આવ ભાઈ આવ. અરે આવ ભાઈ આવ. હા. अभी मजा आएगा ना भिड़ो। अरे देवा, ये गड़बड़ है बाबा। રહેવા દે ને, સાંજે મળીએ હવે. અરે પણ બેસ ને, ચા પાણી પીને પછી જાય. હવે રહેવા દે ને, ચા પાણી પીવા ખોટી નથી થવું. તું તારું કામ કરીને. રોકાઈ જાને રોટલી બોટલી ખાય. ના ના હવે મારે નથી રોકાવું. તું તારું કામ કર, સાંજે મળીએ ફરી.